આપણે સ્ટાર્ટનાથી શરૂઆત કરશું. આપણે ભક્તામર પહેલાં મેં વહેંચેલી છે, જે લોકોને સાથે જોડાવવું હોય સાથે જ બોલશું તો સાથે જોડાઈ શકે છે. નહીં તો હું બોલાવું, શરૂઆતનું જે પેરેગ્રાફ છે હું બોલાવીશ, તમે બધા રિપીટ કરી શકશો. હે શ્રુત જ્ઞાન, આપને અમારી સમય સમયની કોટી કોટી વંદન નમસ્કાર હોજો. અને આ શ્રુત જ્ઞાન અમને બધાને સમ્યક્ત રૂપે પરિણમજો એવી શુભ ભાવના ભાવીએ છીએ. અંતરથી પ્રાર્થના કરીએ છીએ. શ્રુત દેવતારી ભક્તિ કરતા હૃદય મુજ પુલકિત બને. શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. શ્રુત ભાવ તુજને જીવન ધરતા ધ્યેય મુજ ન જગીક બને. ઉપકાર તારા સુખ હું તારી અસ્તિએ મુક્તિ મળે. ઉપકાર તારા સુખ હું તારી અસ્તિએ મુક્તિ મળે. પાવન કરો ગુરુદેવ મુજને ભવ થકી ઉગારજો. રત્નત્રયી શ્રીવર સુદાનું જ્ઞાન મુજને કરાવજો. મેં હાથ ઝાલ્યો આપનો જેમ બાળ ઝાલે. માતનો મુક્તિ મળે ના જ્યાં સુધી આ બાળને સંભાળજો. મુક્તિ મળે ના જ્યાં સુધી આ બાળને સંભાળજો. મુક્તિ મળે ના જ્યાં સુધી આ બાળને. ચરમ જીનેશ્વર પરમ યોગેશ્વર શાસન વતી સૌંદર્ય ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં કોટી કોટી વંદન નમસ્કાર કરીને વર્તમાન ગચ્છાધિપતિ ગુરુદેવના ચરણ કમળમાં કોટી કોટી વંદન નમસ્કાર. દેવાનો પ્રયોગ. આજની સ્વાધ્યાય આપણો વિષય ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રનું ત્રીજું અધ્યયન, જેનું નામ છે ચતુરંગ, એટલે કે 4 અંગની દુર્લભતા. હવે દુર્લભ દરેક જીવ પોતપોતાની ઈચ્છા અનુસાર દુર્લભ માને. અહીંયા આગળ બેઠેલા દરેકને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે કોને દુર્લભ માનો, તો બધાનો જવાબ લગભગ અલગ અલગ હોઈ શકે. ચાલો આપણે પૂછી જ લઈએ, કોણ કોને દુર્લભ માને છે? બરાબર છે, ધન્યવાદ. સદબુદ્ધિ, બરાબર. જૈન શાસનમાં જન્મ, માનવ જન્મ, બરાબર છે. બધા ખૂબ વિવેકી અને જાણકાર છે, પણ અજ્ઞાની આત્મા અનાદિકાળથી ખરેખર જ્યારે પૂછીએ આપણો પ્રયત્ન શેના માટે, જે બોલ્યા એના માટે આપણો પ્રયત્ન કેટલો? જાણીએ છે એ 100% પાક્કી વાત છે. ખબર છે કે મનુષ્ય બહુ દુર્લભ છે, જૈન શાસન મળવું દુર્લભ છે, પણ આપણને એ વસ્તુ મળે એના માટેનો આપણો પ્રયત્ન કેટલો? સંસારમાં જોઈએ તો નાનપણથી બાળક જન્મે ત્યારથી આપણો પ્રયત્ન શેના માટે કે એ સેટલ થઈ જાય સારી રીતે શાંતિથી. જન્મે ત્યારથી એના માટે શું કરશું આપણે?
વિચાર કરીએ છીએ કે નહીં? એટલે એનામાં અરે હજી હાઈસ્કૂલમાં હોય ત્યારથી પણ આપણે કે એની કોલેજમાં આમ કરવાનું છે. હાઈસ્કૂલ તો હું બહુ આગળ જતો રહ્યો. નાનપણમાં આપણે પાઠશાળાની અંદર પણ બાળકને જીન શાસન પ્રત્યેનું આકર્ષણ વધારે રાખીએ કે પછી સંસાર પ્રત્યેનું આકર્ષણ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ વધારે માન્ય રાખીએ કે બીજા બધામાં આપણે જોડાણ કરીએ? ખરેખર આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો. એટલે પ્રાય કરીને શું હોય, આપણે દુર્લભ કોને માનીએ ખબર છે? આપણે આજુબાજુ જોઈને જે આપણી પાસે ન હોય ને એ વસ્તુને આપણે દુર્લભ માની લઈએ. પણ પરમાત્મા શું ફરમાવે છે કે અનાદિકાળથી આ જીવ કોને ઝંખે છે? તો કે મોક્ષને. બરાબર છે? મોક્ષના માટે, મોક્ષનું સુખ મેળવવા માટે આ જીવને 4 અંગ મળવા અત્યંત દુર્લભ હતા. અને એ 4 અંગની વાત આજે આપણે સાંભળીશું. પરમાત્મા 4 અંગની અંદર સૌથી પ્રથમ મનુષ્યત્વ એટલે કે મનુષ્યનો ભાવ મળવો. બીજા નંબરની અંદર છે જીનવાણીનું એટલે કે સદધર્મનું શ્રવણ. બરાબર? પછી એ સાંભળ્યું અને સાંભળીને એના ઉપર શ્રદ્ધા થવી. અને સૌથી અંતિમ પદની અંદર મૂક્યું કે પહેલા 3 કદાચ પણ મળી જાય, પણ શ્રદ્ધા થયા બાદ એના ઉપર સંયમ એટલે કે વીર્ય પોરવવું અને એ માર્ગે આગળ વધવું, જેના દ્વારા આપણને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થાય. એટલે આ 4 અંગ પરમાત્મા. હવે આપણે એક એક અંગને શાંતિથી સમજીએ. સૌ પ્રથમ અંગ મનુષ્યત્વને બતાવ્યું. હવે આપણને એવું થાય કે મનુષ્યત્વ કેવી રીતે દુર્લભ છે? અત્યારે કેટલા બધા મનુષ્ય છે? આપણો વન ઓફ ધ પ્રોબ્લેમ આપણે સમજીએ તો શું છે? પોપ્યુલેશન. તો આટલા બધા મનુષ્ય છે છતાં પણ ભગવાને મનુષ્યત્વને દુર્લભ બતાવ્યું. બેસતું નથી. લોજિકલી બેસે છે તો પછી માનશું ખરા? જો બેસે જ નહીં તો પછી એને માનવાનું પણ ના આવે. બરાબર છે? પણ પરમાત્મા શું બતાવે છે કે મનુષ્ય, બધાને 4 ગતિ તો ખબર છે? હા, કઈ કઈ? બરાબર. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ. બરાબર? હવે આ 4નો એક નાનકડો આપણે એક્ઝામ જેવું લઈ લઈએ. 4 ગતિમાં સૌથી વધારે જીવ ક્યાં? ધન્યવાદ. એનાથી ઓછા ક્યાં આગળ? એટલે ક્રમબદ્ધ બોલવાનું છે. 4 ગતિની અપેક્ષા. તિર્યંચ કરતા ઓછા પણ બીજી ગતિ કરતા વધારે. દેવગતિ ઇઝ કરેક્ટ. પછી નરક ગતિ અને સૌથી છેલ્લું આવે છે તે મનુષ્ય. હવે અહીંયા આગળ ભગવાન આપણને સમજાવે છે કે મનુષ્ય ગતિ જે છે ને, એટલે આપણે જે પોપ્યુલેશનની પણ વાત કરી એનો આન્સર તમને આપી રહ્યો છું કે મનુષ્ય કોઈ પણ કાળે સંખ્યાતા જ હોય, એટલે જેને ગણી શકાય. બરાબર? બાકીની 3 ગતિની અંદર અસંખ્યાતા અથવા તો અનંતા જીવો ભગવાને બતાવે. એટલે કે નરક, તિર્યંચ અને દેવગતિ, આ 3 ગતિની અંદર મનુષ્ય કરતા અસંખ્ય ગણા જીવો રહેલા છે. એટલે હવે આપણે કમ્પેરિઝન કરીએ થાળાનું, તો કે એક મનુષ્ય, બરાબર છે, એની સામે કેટલા નારકી આવે? તો કે અસંખ્યાતા નારકી. આટલા બધા મનુષ્ય છે ને તો પણ એક મનુષ્યની સામે અસંખ્યાતા નારકી. પછી એમાંથી કોઈને રિપીટ નહીં કરવાનો. પછી બીજો મનુષ્ય લો, એની સામે અસંખ્યાતા નારકી. એવી રીતે કરતા કરતા એ થાળો ભરાય. એટલે જેટલા મનુષ્ય છે એના કરતા નરક ગતિના જીવો અસંખ્યાત ગણા છે. હવે આ જ થાળાને આગળ વધારીએ તો એક નારકીનો જીવ, એની સામે અસંખ્યાતા દેવ રહેલા છે. આટલા બધા નરક છે ને,
એટલે નરક 7 છે, પણ એના અંદર જે નિરૈયા છે, નારકી જીવો છે, એક એક નારકીની સામે અસંખ્યાત દેવો રહેલા છે, બરાબર. અને એક એક દેવની સામે અનંતા તિર્યંચો રહેલા. જો પંચમ ગતિને ગણીએ એટલે કે સિદ્ધ ગતિને, તો એનો નંબર ક્યાં આવશે? જીવોની અપેક્ષાએ કહું છું. કઈ ગતિ કરતા વધારે હશે? મેં તમને માપદંડ આપી દીધું, તમે બધા જાણો પણ છો. નમસ્કાર સૂત્રની અંદર આપણે બોલીએ છીએ નમો સિદ્ધાણમ, તો કેટલા સિદ્ધોને નમસ્કાર કરો છો? અનંતા, રાઈટ. મેં શું કહ્યું હમણાં? મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને દેવ ગતિ, એની અંદર અનંત આવ્યા એકેમાં? તો એના કરતા તો વધારે છે ને. ખાલી અનંત ક્યાં આવ્યું? તિર્યંચ ગતિની અંદર, બરાબર. નરકમાં નથી, મનુષ્યમાં નથી અને દેવમાં નથી. તો એ 3 ગતિમાં સંખ્યાતા ક્યાં તો અસંખ્યાતા છે. એટલે એ 3 કરતા જીવો ક્યાં વધારે? તો કે સિદ્ધ ગતિમાં. પણ તિર્યંચની અપેક્ષાએ સિદ્ધમાં પણ ઓછા છે, બરાબર. બેસે છે બધાને? બરાબર. એટલે આ અપેક્ષાએ જ્યારે આપણે સમજીએ તો આ મનુષ્ય ભાવ મળવો અત્યંત અત્યંત દુર્લભ છે. અને ભગવાને તો છે ને એને અલગ અલગ રીતે ઉત્તરાધ્યાયની અંદર 10 કથાનક આપીને સમજાવી છે. કદાચ અત્યારે બધું લેવા બેસીએ ને તો કથાનકમાં જ આપણે અટકી જઈશું, બાકીના પોઈન્ટ રહી જશે. પણ હું સારાંશમાં તમને 1 કે 2 દ્રષ્ટાંત આપીને સમજાવી દઉં કે ચક્રવર્તી બધાને ખબર છે, રાઈટ. ચક્રવર્તી હોય તે 6 ખંડના રાજા. આપણે જે કોન્ટિનેન્ટ સમજીએ છીએ એ નહીં, હા. એટલે એ કોન્ટિનેન્ટ જે છે ને, આપણું જે ભરત ક્ષેત્ર છે એ 1/3 ઓફ ફર્સ્ટ ખંડ છે ખાલી. એવા 6 ખંડના અધિપતિ, જેમાં 32,000 દેશો હોય, એ બધાને એ જીતેલા હોય એને ચક્રવર્તી પદ મળે. હવે બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા, અને એ ચક્રવર્તી જ્યારે હજી ચક્રવર્તી નથી બન્યા ત્યારે એક સેવક એમને અનેક વાર સહાયભૂત કરેલો છે, બનેલો છે. એ સેવક હવે બ્રહ્મદત્તજી ચક્રવર્તી બની ગયા. પણ હવે પેલા સેવકને ચક્રવર્તીને મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવું પડે ને. હવે જ્યારે નરેન્દ્ર મોદી ફોર એક્ઝામ્પલ, જ્યારે સામાન્ય કોમન મેન હોય ત્યારે જેની સાથે રોજ ઉઠક બેઠક થતી હોય, અને હવે પ્રાઇમ મિનિસ્ટર, તો એમનું શેડ્યુલ કેટલું બિઝી થઈ જાય. હવે પેલા વ્યક્તિને એમને રોજ મળવું હોય તો મળી શકાય. એવી રીતે આ સેવકને પણ બ્રહ્મદત્તજીને મળવું છે, પણ મળાતું નથી. 12 વર્ષનો સમય વીતી ગયો, રોજ પ્રયત્ન કરે, પણ એને ભોજનના પણ ઠેકાણા પડતા નથી. અને એક દિવસ યોગાનું યોગ, એનું પુણ્ય પ્રકાશ્યું, અને એ બ્રહ્મદત્તની નજર એ સેવક પર પડી. એ સેવકને બોલાવે છે અને કહે છે, તું મને બહુ હેલ્પફુલ થયો છું, તો તું માંગ, તને તું જે જોઈએ તને આપી દઉં. ચક્રવર્તી છે, જે માંગે તે મળી શકે એમ છે. પેલો કે, હે રાજન, અત્યારે મને સૌથી વધારે તકલીફ શેની છે? ભોજન પાણી. તમે મારા ભોજનનો પ્રબંધ એવો કરાવો કે આજે હું તમારે ત્યાં ભોજન કરું, પછી તમારા સમસ્ત રાજ્યને ત્યાં દરેક ઘરની અંદર હું શું કરું? 1 દિવસ મારો વારો રાખું, બરાબર. એટલે હવે લાઈફ ટાઈમ થઈ ગયું કે ના થઈ ગયું? બરાબર છે. કારણ કે ચક્રવર્તી 32,000 દેશનો રાજા હોય, એક દેશમાં ત્યાં કેટલા ઘરો, અને એક ઘરની અંદર એને રોજ જમવાનું આમંત્રણ મળે એવો પ્રબંધ રાજાને કહ્યો. રાજા કે તને જોઈએ તો એનાથી વધારે આપી દઉં. તો કે ના, મસ્ત, મને આટલું ઇનફ છે. હવે દુર્લભતા સમજાવવા માટે આપણે શું સમજવાનું છે? તો કે એ સેવક કદાચ કોઈક કારણસર વૈક્રિય દેવની સહાયથી વૈક્રિય શરીર બનાવીને પણ કદાચ બધાના ઘરે આ ભવની, એટલે કે એના એ ભવની અંદર એક વખત જો જમણ કરી શકે, પણ એક આત્માને, એટલે કે એક જીવને મનુષ્ય ભવ મળવો આના કરતા પણ દુર્લભ છે. જ્યારે શાંતિથી વિચારીએ ત્યારે આપણને આ જે મળ્યું છે ને એની વેલ્યુ ખબર પડે કે આ મનુષ્ય ભાવ ખરેખર કેટલો દુર્લભ છે.
જ્યારે ગુરુ ભગવંત આ મનુષ્ય ભવની દુર્લભતા આપણને સમજાવે, ત્યારે આપણને થાય કે અહો, પણ આપણે એની વેલ્યુ જ નથી કરતા. એ પણ કર્મનો ઉદય જ છે. કારણ કે જ્યાં સુધી આપણું દર્શન મોહનીયનો ઉદય ઓછો ન થાય, એટલે કે એની અંતરાય ન તૂટે, ત્યાં સુધી આપણો પ્રમાદ પણ જતો. શું કરીએ? સાંભળીએ ત્યારે બહુ સારું લાગે, ઓહો, જીનવાણીનું શ્રવણ તો મારે કન્ટિન્યુઅસ કરવું જોઈએ. અને પછી દરવાજાની બહાર જઈએ ને ત્યારે કેવા હતા એવા ને એવા. પાછી વાતો કોની કરવાની? બપોર પછી શું કરવાનું છે? આવતા વીકે શું કરવાનું છે? હા, સંસારમાં. બરાબર છે ને? એટલે આ મનુષ્ય ભવ અને બીજા રૂપક દ્વારા એવી રીતે સમજાવ્યું છે કે કદાચ મોટો સ્તંભ હોય, એ સ્તંભને દેવ ચૂરી નાખે, ચૂરીને પાવડર બનાવી લે. એ પાવડરને મેરુ પર્વત પર જઈને એ દેવ ફૂંક મારીને ચારે દિશામાં ઉડાડે. હવે એ પાવડરના કણ ભેગા કરો અને પાછો એને સ્તંભ બનાવો, બને? ઇમ્પોસિબલ છે. એ જે રીતે ઇમ્પોસિબલ છે, એના કરતા પણ મનુષ્ય ભાવ મળવું અત્યંત દુર્લભ. તમને બધાને એક સેકન્ડ આપું છું ખાલી ડાયજેસ્ટ કરવા કે આપણે શેની વાત કરી રહ્યા છે. આ મનુષ્ય ભાવ જે આપણને મળ્યો છે, એના પ્રત્યે પણ જો અહોભાવ થાય, અને હજુ તો આગળ વધવાનું છે. કારણ કે જ્યારે આપણે ચાર દિશામાં આજુબાજુ જોઈએ છે ને, તો અમુક મનુષ્યને પણ કેવી રીતના જોઈએ છે? બધાને સદધર્મનું શ્રવણ કરવાનું પણ નથી મળતું. એ બીજા દુર્લભતામાં આવશે. પણ મનુષ્યત્વ મળે, એટલે કે મનુષ્યનો ભાવ મળે, છતાં પણ એને સારો સંયમ, સારો સમય મળવો અત્યંત દુર્લભ છે. શું થાય? તો એની અંદર બીજા નીચ ગુણમાં પણ થાય. અનાર્ય ક્ષેત્રની અંદર પણ જીવ જન્મ લઈ શકે કે ન લઈ શકે? તો કે બીજા બધે પણ ઠેકાણે જન્મે, ત્યાં આગળ એને ધર્મ મળે કે ન મળે. આદ્રકુમારનું નામ સાંભળ્યું છે કોઈ? ક્યાં જન્મ્યા હતા? અનાર્ય ભૂમિમાં. પુણ્ય ઉપાર્જિત કર્યું હતું, અભયકુમાર મળી ગયા, અને અભયકુમારે ભેટ સ્વરૂપે શું મોકલ્યું? ઉપકરણ. સાધુ ભગવંતના ઉપકરણ મોકલ્યા. અને એ જોઈને એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને સંયમ લેવાનું મન થયું. નિમિત્ત બધાને મળ્યું. લોટરી બધાને લાગે? કોઈકને જ લાગે. એવી રીતે આદ્રકુમાર જેવા જીવ એક કે બે મળે, બાકી અનાર્ય ભૂમિમાં એ આખો મનુષ્ય ભાવ ખલાસ. અરે ત્યાં સુધી બતાવ્યું કે આપણા મનુષ્ય ભાવના કાઉન્ટની અંદર જે સમૂર્છિમના મનુષ્યનો ભાવ છે ને, એ પણ ગણાય. સમૂર્છિમ મનુષ્યની અંદર, સમૂર્છિમ મનુષ્ય કોને કહેવાય? તો કે જે મનુષ્ય ક્યારે પર્યાપ્ત, એટલે કે જન્મ પણ ધારણ નથી કરી શકતા, ભવની અંદર આવે અને ત્યાં ને ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં એમનું આયુષ્ય પૂરું થઈ જાય. આયુષ્ય એટલું ઓછું લઈને આવે. એટલે વિચાર કરો, આપણે કેટલું બધું પુણ્ય ભેગું કર્યું હશે, ત્યારે આપણને આ મનુષ્ય ભાવ મળ્યો. એટલે પ્રથમ અંગની દુર્લભતા આપણને આ સમજાવે છે કે આપણે મનુષ્ય બન્યા છે. જેવી રીતે કોઈ બિલિયનેર હોય ને, અને એની પાસે અઢળક સંપત્તિ છે, એ પોતાનો વારસો કોને સોંપશે? કે જે એને બરાબર સંભાળી શકે, સાચવી શકે અને એને બરાબર અનુસરી શકે. રાઈટ? એવી રીતે કર્મ સત્તા પણ મનુષ્ય ભાવ કોને આપે ખબર છે? જે મનુષ્ય ભાવની કિંમતને જાણે છે, સમજે છે, એને જ ફરી વખત મનુષ્ય ભાવ પણ મળે છે. એટલે જો આપણે વેડફી નાખીએ, જેવી રીતે નાનકડું બાળક હોય ને, એની પાસે અઢળક પૈસા હોય, એને સંપત્તિની કંઈ વેલ્યુ જ નથી, એ વેડફી નાખશે, અને પછી એને વારંવાર સંપત્તિ મળે ખરી? તો કે એનું પુણ્ય હોય તો કદાચ મળી પણ જાય, પણ પ્રાય મળતી
નથી. એવી રીતે કર્મસત્તા પણ આપણને શું જુએ છે? તો કે જો આપણે આ સંપત્તિ મેળવવા માટે આ મનુષ્ય ભાવ મળ્યો છે એને આપણે વેસ્ટ કરશું ને તો આપણને પણ ફરી વખત આ મળશે કે નહીં મળે? ચાન્સીસ ઓછા છે. માટે પરમાત્મા ફરમાવે છે કે હે આત્મા, તું હવે જાગી જા અને આ માનવ ભવની તું વેલ્યુ કર. બરાબર છે? બીજા પોઈન્ટની અંદર બીજું અંગ આપણે શું સાંભળ્યું? સદધર્મ એટલે કે જીન ધર્મનું શ્રવણ. હવે મનુષ્ય ભાવ મળી ગયો, નાનપણથી હવે અનાર્ય ભૂમિમાં જન્મ્યા, અત્યારે પણ આપણે બધા પણ સમજીએ કે અત્યારે આપણને તીર્થંકર પરમાત્મા હયાત છે, અહીં આગળ આપણી હાજરીમાં છે. આપણે એમને સાંભળવા હશે તો પણ સાંભળી શકીશું ખરા? પણ ગુરુ ભગવંતો તો છે ને, બરાબર? અહીંયાથી આપણે બધા ઇન્ડિયા જઈએ છીએ, ઇન્ડિયામાં તો ગુરુ ભગવંત બિરાજે છે. જઈને જેટલી પણ ટ્રીપ મારી હોય દરેકે દરેક ટ્રીપમાં ગુરુ ભગવંત પાસેથી જીનવાણીનું શ્રવણ કરવાનો લાભ લીધો છે. કે જેટલો પ્રયત્ન, કારણ કે અહીંયા આગળ એ લાભ નથી મળતો, તો આપણે ત્યાં આગળ જઈને એમના મુખેથી આપણે શું કરીએ? જીનવાણીનું શ્રવણ કરીએ અને પછી ત્યારે સાંભળી લો અને પછી અહીં આવીને એને શું કરો? ઘૂંટો અને જીવનમાં પરિવર્તન લાવો. એટલે આ શું સમજાવે છે? કે સદધર્મનું શ્રવણ આત્માને થવું અત્યંત અત્યંત દુર્લભ છે. કારણ કે આપણે બધા શું કરીએ કે જીવનને એટલા બિઝી બનાવી દઈએ ને કે ગુરુ ભગવાન તો આખો દિવસ અહીંયા જ છે. આપણે એમના સમયે જઈશું કે આપણા સમયે ત્યાં દર્શન કરવા પણ જશું? મને જે દિવસે અનુકૂળતા હશે એ દિવસે હું ત્યાં આગળ જઈશ. એટલે પરમાત્મા એટલા માટે આ અંગને પણ શું બતાવે છે? દુર્લભ બતાવે છે. બરાબર છે? અત્યાર સુધી કોઈને કઈ પ્રશ્ન? એટલે અહીં આગળ ગુરુ ભગવાન તો સમજાવે છે કે મનુષ્યત્વની પ્રાપ્તિ પછી પણ દરેકે દરેક મનુષ્યમાં ધર્મ રુચિ હોતી નથી. તે પોતાનો સમય ભોગ વિલાસમાં, આળસ પ્રમાદમાં, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કે અનિષ્ટના વિયોગ માટેના આર્ત ધ્યાનમાં જ તલ્લીન રહે છે. સદધર્મ શ્રવણથી સદબુદ્ધિ અને સદબુદ્ધિથી જ હે અને ઉપાદે એટલે કે કોને છોડવું, કોને આરાધવું, હિત અને અહિતનો વિવેક તે કરી શકે છે. તેથી સદધર્મ શ્રવણની દુર્લભતા છે. કારણ કે આપણે જોઈએ ને, હવે સિમ્પલ વ્યવહાર જગતની વાત લઈ લઈએ તો જે બાળક ભણેલું હોય અને જે બાળકને ભણતર પ્રાપ્ત નથી થયું, તો એ બેના વ્યવહારમાં આપણને ફરક દેખાશે કે નહીં દેખાય? રાઈટ? કારણ કે કોઈક ડિસિપ્લિન વાળું છે, કોઈકને જાણકારી છે કે આમ કરવાથી આમ થશે, અને એટલે એ ડૂઝ અને ડોન્ટ્સને ફોલો કરનારો પણ બની જાય રોજિંદા જીવનની અંદર. તો આ સદધર્મ શ્રવણ આપણને આ વિવેક, મારા આત્માના હિત માટે શું રહેલું છે અને આત્માના અહિત માટે શું છે, એ ક્લેરિટી આપણને સમજાવે. એટલે જે રીતે મનુષ્ય ભાવ દુર્લભ છે એના કરતા પણ અનેક ગણું દુર્લભ શું બતાવી દીધું? સદધર્મનું શ્રવણ. બરાબર? હવે શ્રવણ તો થઈ ગયું, આપણે બધાએ પણ શ્રવણ તો ઘણી વખત કર્યું. હવે એક પોઈન્ટ રહી ગયો મનુષ્ય ભાવની અંદર, તો કે મનુષ્ય ભાવની સરખામણી કોની સાથે કરી છે ખબર છે? તો કે જે ચાર ગતિ આપણે સાંભળી ને, એ ચાર ગતિમાં મનુષ્ય ભાવને લોઢા જેવું એટલે કે લોખંડનો બતાવે, અને દેવ ગતિને છે ને ચાંદી અથવા તો સોનાનો ભાવ બતાવે. હવે શું ગમે બધાને? બોલો તો ખરા. ચાંદી અથવા સોનું ગમે, બરાબર છે. પણ હવે ત્રીજું અને ચોથું દુર્લભ અંગ છે ને, એ પારસમણી છે. હવે શું ગમશે? પારસમણી ગમશે. પારસમણી શું કામનું?
જ્યાં સુધી લોખંડ નહીં હોય ત્યાં સુધી એ પારસમણી શું કામનું? બરાબર છે ને? એટલે લોખંડ કોને કહ્યું? તો કે આ મનુષ્યના ભાવ. દેવો પણ શું કરે છે? આ સંયમને, મેં કદાચ તમે જો ધ્યાનથી સાંભળ્યું હોય તો આ સ્વાધ્યાયની શરૂઆત શેનાથી? ભગવાને પણ અનેક વાર આ શબ્દથી બધાને સંબોધ્યા છે. શું ખબર છે? હા, દેવાનું પ્રિય. કેમ? તો કે મનુષ્ય જે છે એ દેવોને પણ પ્રિય છે. અનુત્તર વિમાનવાસી દેવો આપણા ભવની વેલ્યુ કરે છે, એને પામવા માટે ઝૂરી રહ્યા છે. કેમ? તો કે એમને છે ને જે અહીંયા આગળ સામાયિક બંધાવ્યું ને, એક સામાયિક ત્યાં આગળ કરી શકતા નથી, એક પચખાણ ત્યાં લઈ શકતા નથી. આટલી બધી સગવડતા છે, આટલો બધો સમય છે. અરે વિચાર કરો, અનુત્તર વિમાનના દેવો જેનું આયુષ્ય 33 સાગરો પણ હોય ને, આપણે જે શ્વાસ લઈએ છીએ એ ઉચ્ચ શ્વાસ, ખાલી અડધો શ્વાસ આપણે કહીએ ને, કેટલા વર્ષે લે ખબર છે? અનુત્તર વિમાનવાસી દેવો એમણે એમની કસાઈને એટલી બધી શાંત કરી છે કે ત્યાં આગળ જેણે જન્મ લીધો ને એ ઓછામાં ઓછા 3 ભવે અથવા મેક્સિમમમાં મેક્સિમમ 15માં ભવે મોક્ષ મળે ને મળે. બરાબર છે? હવે એ દેવો શ્વાસ લે ને, ઇન્હેલેશન 33,000 વર્ષે કરે, પછી એટલા બધો આરામ કરે, એક્ઝેલ કરવા માટે બીજા 33,000 વર્ષ લે. હા, કેટલો સમય વિચાર કરો. 33,000 years શું કરશે? ખાલી ઇન્હેલ. આપણે હોલ્ડ કરવાનું કે ને તો હલી જઈએ. હા, 30 સેકન્ડ પણ વિચાર કરવો પડે કે રહેશે કે નહીં રહે. અને આ આત્માઓ 33,000 વર્ષ સુધી, કારણ કે એમની કશા એટલી શાંત. એટલે જે ચંચળ આત્મા હોય ને, આના માટે પણ ભગવાને સુંદર મજાનો થોકડો આગમની અંદર બતાવ્યો છે. તો કયો જીવ બધાને એક સરખા પૈસા મળે, એટલે કે પુણ્યનું બેલેન્સ જો હું બધા જીવોને દેવગતિની એક્ઝામ્પલ સમજાવું તો દેવમાં 4 ભેદ મેન પડે, રાઈટ? વ્યંતર, બરાબર છે, ભવનપતિ, વાણવંતર, જ્યોતિષી ને વૈમાનિક, બરાબર છે. તો એમાં વ્યંતર જાતિના દેવને સૌથી ચંચળ બતાવે. એટલે નાનકડા બાળક જેવું કે એકદમ ચંચળ, ધમાલ જ કરવી હોય, શાંતિથી બેસી ન શકે, એક સામયિકમાં પણ ઊંચા નીચા થયા વગર ન રહી શકે, એટલી ચંચળતા. હમણાં જે એક્ઝામ્પલ આપ્યું ને, તો જે અનુત્તર, બધાને એક સરખો સ્ટોક છે પુણ્યનો, તો એ પુણ્ય અનુત્તર વિમાનવાસી દેવ 5 લાખ વર્ષમાં જે પૂરું કરે ને, કેટલા વર્ષ? 5 લાખ વર્ષ. એ વ્યંતર જાતિના દેવો સેમ પુણ્ય 100 વર્ષની અંદર પૂરું કરી નાખે. સેમ પુણ્ય. હા, કેમ? તો કે ચંચળતાને કારણે. એટલે હવે જે લોકો પણ ચંચળ હોય ને, ચંચળ સ્વભાવી હોય, હાઈપર બહુ થઈ જતા હોય, તો વિચાર કરજો, તમે પુણ્યના ચેક ફાડ જ કરો, ધડાધડ વાપરી રહ્યા છો. એટલે પુણ્યને બચાવવું હોય તો સ્થિર થતા શીખવા. અને આ સ્થિરતા આપણને કોણ સમજાવશે? સદધર્મનું શ્રવણ. બરાબર છે? આપણે વાત કરી રહ્યા હતા પારસમણીની. એટલે દેવોને પણ પ્રિય એવો આ મનુષ્ય ભાવ. શેના માટે? તો કે છે પચખાણની ક્રિયા આપણે કરી શકીએ છીએ. દેવોને ઈચ્છા હોય છતાં પણ કરી શકતા નથી. બરાબર છે? રોજિંદા પચખાણ, રોજિંદા નિયમ બધા લે છે. પ્રાય આપણા શાસનની અંદર ગુરુ ભગવંતો પ્રેરણા કરતા હોય કે 14 નિયમની આરાધના રોજ કરવા યોગ્ય છે. કદાચ રોજ ના થાય તો અઠવાડિયે પણ કરી શકાય. બધા કરે છે? સરસ. જે ન કરતા હોય શોર્ટકટ શીખવું છે. હા, કારણ કે જો ચતુર્વિધ સંઘની અંદર આપણને સ્થાન જોઈતું હોય તો ભગવાન ફરમાવે છે કે તમારે ઓછામાં ઓછું એક વ્રત તો લીધેલું હોવું જ જોઈએ. નહીતર આપણે ખાલી જન્મે જૈન છે, બાકી આપણને ચતુર્વિધ સંઘમાં એન્ટ્રી નથી. જો 12 વ્રત ધાર્યા હોય, ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ છે.
ધારી શકાય તો 12 ધારવાના, ન ધરાય તો ઓછામાં ઓછું એક વ્રત પણ ધારેલું હોય એ જ જીવને શ્રાવક અથવા શ્રાવિકાની અંદર એન્ટ્રી છે. હજી સંયમમાં તો આપણે દૂર છે. પહેલા સ્ટેપ શ્રાવક અને શ્રાવિકાની અંદર એન્ટ્રી ક્યારે મળશે? તો કે આપણે શું લેવાનું છે? નિયમ. રાઈટ. જો આપણે નિયમ નહીં લઈએ તો પ્રતિક્રમણની અંદર પણ બોલીએ છે અવ્રતનું પ્રતિક્રમણ આવે છે. એ છે એનું તો આ કે હું નિયમ ન લીધો હોઉં એનું પ્રતિક્રમણ કરવાનું. બરાબર છે. એટલે શોર્ટકટ બધાને શીખવું છે કે ચાલશે? શીખીને પાલન પણ કરવાનો પ્રયત્ન રાખજો. શોર્ટકટ એટલું સરસ છે ને કે જ્યારે જે યાદ આવે ને એ નિયમ લઈ લેવાનો. હા, જે નિયમ જ્યારે યાદ આવે કોઈ વાંધો નહીં, બધા 14 ગુરુ ભગવંતે તો બહુ સરસ બનાવ્યું છે. જો હું તમને તમારે લખવું હોય તો લખી લો, શોર્ટકટ એલા લખાઈ દઉં છું. અને સમય મને નથી દેખાતો એટલે તમે મારું ધ્યાન દોરજો જ્યારે આપણે અટકવાનું હોય ત્યારે. સ સ સ બરાબર છે, 3 સ બરાબર છે. સ સ સ પછી વ વા વી વી બોલો, ચલો યાદ રહેશે. બરાબર છે. પછી ભોદી કુંતા, ભોદી કુંતા અને અદપ, આ 4 શબ્દ યાદ રાખવાના છે. સ સ સ વ વા વી વી ભોદી કુંતા અને અદપ. આટલું યાદ રહે ને તો 14 નિયમ થઈ ગયા. કઈ રીતે સમજવું પડશે ને? હા, બરાબર. એટલે પહેલા 3 જે સ છે ને તો અલગ અલગ અપેક્ષાએ સચેતનો ત્યાગ. બરાબર. એટલે કે સચેતની મર્યાદા કરવી. આજે હું શું કરીશ? પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિ કાયની દયા પાડીશ તો એની મર્યાદા કરો. હું આજે સચેત મીઠું ઉપરથી નહીં લઉં તો એ પૃથ્વી કાય. સચેતના ત્યાગની અંદર બધી મર્યાદા આવી ગઈ. આપણે આયન બિલની અંદર શું કરીએ છીએ? હા, બધાનો ત્યાગ કરીએ છીએ ને. લીલી વનસ્પતિનો ત્યાગ, વિગયનો ત્યાગ, એ બધું પણ આગળ વિગય પણ આવશે. એટલે સચેતનો ત્યાગ અથવા તો મર્યાદા. હજી ડિટેલમાં નથી જતો, ખાલી એકદમ બ્રીફિંગમાં સમજાવી દઉં. પછી બીજા નંબરની અંદર સ્નાનની મર્યાદા. રોજ કેટલી વાર સ્નાન કરવું? બને તો ત્યાગ અથવા તો એક વખત, વધારે વખત કરવું નહીં. બરાબર છે. અને ત્રીજા નંબરનો સ છે ને એ ફર્નિચર માટે છે. એટલે આપણે વાપરીએ જે છે બરાબર એના માટેની મર્યાદા છે. બરાબર. એટલે સચેતનો ત્યાગ, સ્નાનની મર્યાદા અને ફર્નિચર એટલે કે રોજિંદા જીવનની અંદર મારે કેટલું વાપરવું. એટલે કે ખુરશી, સોફા, પછી વાહન, એ બધું કેવી રીતે કેટલું વાપરવું એની મર્યાદા કરી લેવાની. આપણે જેટલાના ઘરની હોય એટલે કે મારા પોતાના ઘર પૂરતી મર્યાદા, અથવા તો 3-4 તમે તમારા પુત્ર કે પુત્રીના ઘરે જતા હોય, ઓફિસે જતા હોય તો 3 કે 5 ઘરની, દેરાસરમાં આવ્યા તો દેરાસરની વસ્તુ વાપરવાની મર્યાદા. એવી રીતે તમે મર્યાદા કરી શકો. પછી વાવીવી વસ્ત્ર ની જોડી કેટલી વાપરવાની એક દિવસની અંદર? ક્લોઝેટમાં હોય એટલી વપરાય છે. કદાચ આખા વર્ષમાં નહીં વપરાતી હોય. આપણે સેવકનું એક્ઝામ્પલ આપ્યું ને. હા, કદાચ પણ વસ્ત્ર ગુરુદેવ શું કે શરૂઆત કરવી છે ને તો 7નો આંકડો રાખવાનો કે રોજની 7 વસ્ત્રથી વધારે જોડી વાપરવી નહીં. એટલે 7 જોડીથી વધારે તો વાપરવાના નથી તમારે. એટલે એમાં જોડી ગણવાની. હા, એટલે એવું નથી કહેતો કે એટલા કપડાં એટલે એટલી જોડીઓ. બરાબર. એ રીતે ધારણા આપણે કરીએ. પછી વસ્ત્ર વી વાહન, વાહન કેટલા વાપરવાનું? બરાબર છે. પછી પહેલો વી આવશે વિગયની મર્યાદા. બરાબર. કેટલા ગ્રામ? 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ ઘી વપરાય આટલું. હા, અત્યારની પાચન શક્તિ તો નથી. બરાબર છે. એટલે વસ્ત્ર, વાહન, પછી વિગય અને વિલેપન. બીજો વી છે તે વિલેપન માટે છે. એટલે આપણે જે પણ વિલેપન તરીકે વાપરતા હોઈએ એ બધી વસ્તુઓની પણ મર્યાદા કરી દેવાની. આની અંદર તેલ, સાબુ,
શેમ્પુ બધું જ આવી ગયું, બરાબર છે. એટલે એની મર્યાદા કે એક બ્રાન્ડ 2 બ્રાન્ડથી વધારે મારે વાપરવું નહીં. એટલે આમાં 7 નિયમ તો આપણા થઈ ગયા. સ ભવા વિવિ, બરાબર છે. ભોદી કુંતા, ભોજન કેટલી વાર કરવાનું દિવસની અંદર? જેટલી વાર આપે એટલી વાર. હા, કરાય? તો કે એ પણ મારે મર્યાદા કરવાની છે. એટલે દિવસની અંદર મીલ ગણો, સ્નેક ગણો, બધું આવી ગયું, બરાબર. અગેન ઇઝી ટુ રિમેમ્બર, 7નો આંકડો રાખવાનો, 7ને ક્રોસ નહીં કરવાનો. કશે ન સમજ પડતી ઘટાડી શકો, વધારવાનું જરૂર નથી, બરાબર. ઘટી શકે એટલે ઘટાડવાનો ધ્યેય અથવા તો લક્ષ્ય રાખવાનું. પછી દી એટલે કે દિશાની મર્યાદા. ક્ષેત્ર સંવર, હું મારા ઘરેથી કેટલો દૂર જઈશ, રોજનું ટ્રાવેલ કેટલું કરીશ, બરાબર. તો કે 1 માઇલ, 10 માઇલ, 100 માઇલ, 150 માઇલ, એનાથી વધારે તો એક દિવસની લિમિટ, સિવાય કે તમે પોતે કાં તો ફ્લાય કરતા હો અથવા તો ટ્રાવેલ કરતા હો, એ દિવસને છોડીને એની મર્યાદા. એટલે ભોદી દિશાની મર્યાદા. કુ એટલે કે કુસુમ, સચેત ફૂલની મર્યાદા કરી દો, કેટલા વાપરવાના લિમિટમાં, રાઈટ. એમાં પણ વજનની મર્યાદા કરી શકો અથવા તો નંગની મર્યાદા કરી શકો. 25, 50, 100 ગ્રામમાં લઈ લો, કિલોમાં લઈ લો, જે રીતે કરવું હોય એ રીતે. અને તા એટલે કે તાંબુલ એટલે કે મુખવાસ, 50 ગ્રામ, 100 ગ્રામ, ગ્રામના હિસાબે રાખવું હોય અથવા તો નંબર ઓફ આઇટમ્સના હિસાબે પણ તમે રાખી શકો કે મારે આટલાથી વધારે મુખવાસ રોજના વાપરવા નહીં, બરાબર. એટલે જ્યારે જે ખાઓ ને એ વખતે પણ યાદ આવે ને ત્યારે કરી લેવાના પચકાણા કે આજે મને શેની મર્યાદા છે, તો કે આની, કે મારે આજે અત્યારે આપણે જમવા બેઠા તો કે બસ મારે આજે દિવસમાં 3 વારથી વધારે વાર જમવું નહીં, અથવા તો 1 વાર કે એકાશનું હોય તો 1 વાર હોય તો 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 7 વાર, જેટલી આપણે છૂટ રાખી હોય એટલી રાખી લેવાની. ખ્યાલ આવી ગયો અત્યાર સુધીનું? ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન? ભોદી કુંતા થઈ ગયું. હોય છેલ્લો શબ્દ કયો રહ્યો? બરાબર છે. અ, દ અને પ. અ છે અબ્રહ્મનું સેવન, રાઈટ. એટલે બ્રહ્મચર્યનું પાલન. તો પર્વતિથિના દિવસે મર્યાદા અથવા તો ત્યાગ, બરાબર છે. એટલે એનો પણ આપણે મર્યાદા આવી ગઈ. પછી દ એટલે કે દ્રવ્ય, નંબર ઓફ આઇટમ્સ, રોજની કેટલી વાપરો છો, કોઈ ગણે છે ખરું? હા, અમુક સાધર્મિકોએ જ્યારે મેં સૌથી પહેલી વાર આ સમજાવ્યું હતું ને, તો એક સાધર્મિકે લાઈફ ટાઈમ માટે કે મારે 25 આઈટમથી વધારે વાપરવી નહીં, લાઈફ ટાઈમની મર્યાદા એક દિવસની અંદર. હા, એટલે એવું નહીં કે 25 જ આઈટમ. ગુરુ ભગવંતો પાસે તો 11 આઈટમ વાળા પણ છે, 7 આઈટમ વાળા પણ છે. પર્યુષણની અંદર કેટલું? તો કે 3 નંગથી વધારે. આપણે આયંબિલમાં જોઈએ ને 1 ધાન, રાઈટ. પણ 1 ધાનમાં આઈટમ્સ વધી જાય તો આઈટમ્સ તો વધી ગઈ એટલે દ્રવ્ય અલગ અલગ ગણાય, પાણી અલગ ગણાય, ટૂથપેસ્ટ અલગ ગણાય, દવા પણ અલગ ગણાય, રાઈટ. એ બધું દ્રવ્યમાં અલગ 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 ગણાય. એટલે એની પણ આઈટમની મર્યાદા આપણે કરવાની છે. એટલે દ્રવ્યની મર્યાદા મારે કરવી. તો આપણે નંબર ઓફ આઈટમ્સ 25, 50, 75 પણ નિયમમાં આવી જવાનું. અને છેલ્લું છે પ, તે પગરખા માટે, નંબર ઓફ શૂઝ. તરલા આંટીએ બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું હતું. એક વખત એ છે ને આવી રીતે કોઈ શ્રાવકના ઘરે સામાયિક સ્વાધ્યાય રાખી હતી અને ગરાજમાંથી એન્ટર થઈ ગયા. અને લકીલી કો કે શ્રાવકના શું કહેવાય, સદનસીબ કહેવાય. તો એમને તો એમ બહુ મોડી થઈ ગઈ કે એમ તો કે ગરાજની આગળ જોયું ને તો રેક ભરીને શૂઝ હતા. તો કે બધા આવી ગયા, હું લેટ થઈ ગઈ. અંદર જઈને જોયું તો શ્રાવક અને શ્રાવિકા, બીજું કોઈ ના મળે, બીજું કોઈ હતું જ નહીં. તો એ સરપ્રાઈઝ થઈ ગયા કે આટલા બધા શૂઝ મેં બહાર જોયા અને શૂઝ જોઈને મને તો એમ કે બધા આવી ગયા હશે, બરાબર ને. તો કે ના, હા તો અમારા જ છે. હા, એ લોકો આવશે હમણાં 15-20 મિનિટમાં, આવવાની તૈયારી છે, હમણાં આવશે. એટલે આપણા પરિગ્રહની પણ મર્યાદા રહેતી નથી. એટલે રોજના પગરખાની પણ મર્યાદા પરમાત્માએ આપણને સમજાવી.
રાઈટ. એટલે વિવેક આપણને સમજાવે છે કે મારે હવે શું કરવાનું છે, તો કે જીવનની અંદર મારે ધર્મને ઉતારવો છે. પહેલા બે બોલ આપણને પુણ્ય યોગે મળે છે, બાકીના જે બે બોલ છે ને એ આપણો પુરુષાર્થ છે. કયા બે બોલ રહ્યા છે આપણા? જે સાંભળ્યું એના પર શ્રદ્ધા અને પછી એના પર ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે સંયમ. બરાબર બરાબર બેઠું? 14 નિયમ બધાને ખ્યાલ આવી ગયો? રાઈટ. સ સ સ બોલશે કોઈ? બોલો બોલો. બરાબર છે. અને અ દ પ. હવે આમાં તમને જે શબ્દ અથવા તો જે ક્રિયા જ્યારે પણ યાદ આવે, 14 લેવા જરૂરી નથી, જ્યારે જે આવે, કારણ કે હજી આદત નથી ને એટલે ભૂલી જવાય. પણ જ્યારે જે આવે ત્યારે એની મર્યાદા કરી લેવાની. શૂઝ પહેરતા પહેરતા યાદ આવે ને, તો આજે મારે 3 જોડી 7 જોડીથી વધારે પહેરવા નહીં. રાઈટ. કારણ કે આપણે તો શું હોય, ઘરમાં પણ હા બરાબર છે, પછી ઘરની બહાર જવા માટે અલગ, ઓફિસના અલગ, એ બધું જ. એટલે મર્યાદા આપણે પોતાના હિસાબે કરી લેવી. બરાબર છે. હવે ત્રીજા નંબરની અંદર આવે છે શ્રદ્ધા. તો પરમાત્માએ શું બતાવ્યું? તો કે શ્રદ્ધા મહાદુર્લભ. શ્રદ્ધા મહાદુર્લભ. આ આગમનો ભાવ ભગવાન બતાવે છે. તો એની અંદર ફરમાવે છે કે ઘરે અપમાન અને તિરસ્કાર થાય છતાં પણ ઘર છૂટે. હમણાં જ એક વૈરાગી બેનનો સંદેશ મને સાંભળવા મળ્યો. વૈરાગી બેન પોતાની રીતે કહે કે આપણે છે ને ધર્મની અંદર કંઈ પણ કચાશ દેખાય ને તો તરત જ એને શું કરીશું? પોઈન્ટ આઉટ કરી દઈશું. તરત જ. અને પોઈન્ટ આઉટ એટલે અત્યારે તો સોશિયલ મીડિયા કેટલું ફાયર છે, રાઈટ? તો બધે આમ મેસેજ કે આ જો ધર્મમાં આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે, આવું કરાય. હા, આ જૈન શાસન મળવું છે ને અત્યંત અત્યંત દુર્લભ છે. ભગવાન ફરમાવે છે કે એક વખત જો જીવાત્મા આ ધર્મ પ્રત્યે દુગંછા કરશે ને તો અનેક ભાવ માટે આ શાસન તમને જ નહીં મળે. એટલે કે આપણને જેને દુગંછા કરી એને શાસન ન મળ્યું. ભગવાનના પોતાના ભવના અધિકારની અંદર મરીચીના ભવમાં ભગવાને નાનકડી ભૂલ કરી કે ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીંયા પણ છે. એક ઉચ્ચસૂત્ર ભાખ્યું અને એની અંદર શું થઈ ગયું? કેટલા બધા ભવો શાસનથી દૂર થઈ ગયા. પાછળના ભવો ભગવાનના, આપણે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે ભગવાનના ભવોનું વાંચન સાંભળીએ તો ત્રીજા ભવ પછી ભગવાનને કેટલા ભવો સુધી જૈન શાસન પણ નથી મળ્યું. બ્રાહ્મણ દેવ, બ્રાહ્મણ દેવ, બ્રાહ્મણ દેવ, આવા જ ભવ કર્યા છે. એટલે વિચાર કરો, એક ઉચ્ચસૂત્ર જો આપણું શાસન છીનવી શકે તો આપણે જો ધર્મ પ્રત્યે એક ક્રિયાની પણ નિંદા કરીએ તો એ નિંદા આપણને શું કરાવી દેશે? એટલે એ મુમુક્ષુ બેન, એ વૈરાગી બેન પોઈન્ટ આઉટ કરતા કહેતા હતા કે જે હમણાં પોઈન્ટ ગયો ને કે ઘરમાં કદાચ આપણો તિરસ્કાર થાય, સંઘમાં કદાચ આપણો તિરસ્કાર થાય તો પણ આપણે ત્યાં જવાનું છોડવાનું, ઘરમાં જવાનું છોડી દઈએ. હા, એક દિવસ ખાઈને પેટ ખરાબ થઈ ગયું તો ખાવાનું છોડી દીધું? છોડીએ છે? ગુરુ ભગવાન તો કહે ને કે 2 વસ્તુ છોડો. ના, હા ગુરુદેવ, મને તો વર્ષમાં આટલા દિવસની તો છૂટ આપો, બાકીના દિવસ હું છોડી દઈશ. બાકી આટલા દિવસ તો કદાચ મન થઈ જાય તો. હમણાં કે ચીઝની બાધા લઈ લો તો કે હોતું હશે, પછી પીઝા કેવી રીતે ખવાય? હા, સાચી વાત છે કે નહીં? તો એમાં પછી આપણે નંબરો કેટલા દિવસ સુધી વાપરવું છે ગણતરી કરીએ. ગુરુદેવ એક કામ કરો, હું લઈ લઉં બાધા, વર્ષની અંદર 7 દિવસ કે 11 દિવસની છૂટ, મહિનામાં 1 વાર ખાઈ લઈશ, પછી ચાલશે. આટલા દિવસ તો છોડ્યું, એ પણ ચાલશે. હા, શરૂઆત આનાથી પણ કરો તો એ પણ ધન્યવાદને પાત્ર છે. એટલે પણ શ્રદ્ધા જીવનમાં ક્યારે લાવવાની છે અને કેવી રીતે લાવવાની છે તો એ સમજાવતા આપણને કહે છે કે ખાવાથી પેટ બગડે છતાં પણ છૂટતું નથી. બરાબર છે? પૂદગલમાં જ સુખ માંગ્યું છે,
ખોટી શ્રદ્ધા પૂતગલમાં સુખ બુદ્ધિ તે દર્શન મોહનીય. બરાબર? આ દર્શન મોહનીય આપણને આ સંસારમાં ફેરવ્યા કરે. પૂતગલની અંદર બધું જ આવી ગયું. આપણને જેના પ્રત્યે પણ મોહ હોય ને, આત્માને છોડીને બધું પૂતગલ જ છે. આ શરીર પણ પૂતગલ છે. ગમે છે કે નથી ગમતું? બહુ ગમે છે. હા, જરાક પણ આમ તેમ ભાઈઓને પૂછીએ ને તો ખબર પડી જાય કેટલું ગમે છે. તૈયાર થવાનું કહે ને તો ભાઈ 2 મિનિટમાં રેડી હોય. બરાબર? એ શેનો મોહ છે? કાયાનો. બરાબર છે ને? એટલે કાયાનો મોહ આપણને શું કરે છે? એટલે પૂતગલ પ્રત્યેનું મમત્વ તે દર્શન મોહનીય છે. બરાબર? સત્ય માર્ગ, મોક્ષ માર્ગ ને ન્યાય સાંભળીને છતાં શ્રદ્ધાથી ભ્રષ્ટ થતા હોય છે. એટલે કે અનાદિકાળના સંસ્કારો એવા અવળા છે કે જીવની દ્રષ્ટિ પર તરફ જ જતી રહે. કારણ કે આપણને છે ને, જે વસ્તુ ખોટી પણ હોય ને, તમે લખ કરો ને તો એ પણ સાચી થઈ જાય. એવી રીતે આપણે શું કરતા આવ્યા છે? અનાદિકાળથી આ ખોટી માને, મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા, એને પાક્કી જ કરવા કરી કે ના આ જ સાચું છે, આ જ સાચું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ શરીર મારું, આ પરિવાર મારો, આ પૈસા મારા, બધું મારું 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 કરતા આવ્યું. ભગવાને કહ્યું કે આ કશું જ નથી. આત્મા એક જ આપણો. એ પાક્કું કરવાનું છે. રાઈટ? એટલે એને જીવનની અંદર મારે દ્રઢ કરવું છે. એટલે જીવની દ્રષ્ટિ પર તરફ જ જતી હોય છે. કોઈ દુઃખ આવી જાય ત્યારે તે જાણે છે કે મને દુઃખ આવ્યું છે, તે મારા જ કર્મથી છે, પણ છતાં અંદરથી સતત સવાલ, પેલો મને કેમ દુઃખી કરો? આપણું કોઈ અપમાન કરી નાખે ને ત્યારે આપણે શું વિચારીએ? એની આ હિંમત, મારું અપમાન કરી નાખ્યું. થાય કે ન થાય? ત્યારે ગુરુ ભગવાન તો શું સમજાવે છે કે હકીકતમાં કે પાસ્ટમાં એનું કરેલું છે માટે તારે અત્યારે ભોગવવાનું. ક્લેરિટી છે, છતાં પણ આપણે એને સમજતા નથી. માન્યતામાં શું રાખીએ છીએ? મિથ્યાત્વ. કારણ કે અનાદિકાળથી આપણે એને જ ઘૂંટ્યું છે. એટલે પાછું રિપીટ શું થઈ જાય? કારણ કે જે રિપીટ કર્યું છે એ આવીને આપણી સમક્ષ પ્રગટ થઈ જાય છે. એટલે ત્યારે શું પાછું માની લઈએ કે હું જો ચાન્સ મળે ને એટલે બતાવી દઈશ. હા, એટલે નોન સ્ટોપ આપણે પણ એની પાછળ જ કર્યા કરીએ છીએ. આમ પર કે દોષ દેવાની વૃત્તિ, પરમાં જ સુખ છે, પરના વિયોગથી દુઃખી છું વગેરે મારે સતત ઘૂંટવું પડશે તો શ્રદ્ધા પાકી થશે. આ પર છે, પર કરતા નથી, પર મને દુઃખી કરનાર નથી. આ ક્લેરિટી હશે તો જ આપણી શ્રદ્ધા પાકી થશે. તો જ મારો આ ત્રીજો બોલ અમલમાં આવશે કે જે સાંભળ્યું. હવે માનવની વ્યાખ્યા જો કરીએ ને તો કે જે માનને વર્જી દે, માનને વર્જી એટલે કે છોડી દે, એનું નામ માનવ છે. આપણે શું કરીએ? બધે મને આવકારે, મને માન મળે, ઘરમાં પણ, વ્યવહારમાં પણ, જ્યાં જવું ત્યાં આગળ, તો આપણે માનવ કહેવાય કે ના કહેવાય? હા, સાધકની દ્રષ્ટિએ માનવ કોણ છે? તો કે જે માન સંજ્ઞાને તોડે છે, માનને વર્જે છે કે બસ મને માન જોઈતું નથી. અરે વિચાર કરો, નાનકડી વયની અંદર સંયમ અંગીકાર કરનારા આ માનને તોડી નાખે. આ જ સૂત્રની અંદર અંતિમ દેશનામાં બીજું અધ્યયન, આપણા ત્રીજું લીધું ને, બીજા અધ્યયનમાં 22 પરિસો છે. 22 પરિસોનું સુંદર વર્ણન એની અંદર બતાવ્યું અને એમાં એક પ્રકારનો પરિસો બતાવ્યો. શું બતાવ્યું? તો કે અપમાન પણ સહન કરતા શીખ. જ્યાં પણ જાય ત્યાં આગળ બધે માન મળે એવું જરૂરી નથી. ભગવાન પોતે સાધના કાળ 12.5 વર્ષની અંદર અનાર્ય દેશમાં ગયા ને, તો ત્યાં આગળ મનુષ્ય, તિર્યંશ અને દેવ ત્રણેયના ઉપસર્ગોને હસતા મુખે ભગવાને સહન કર્યા.
વિચાર કરો, પોતે કરીને આપણને સમજાવ્યું. આ પરમાત્મા મહાવીરનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. એટલે હવે જ્યારે પણ આ શ્રદ્ધામાં કચાશ આવે, ઘણી વાર ગુરુ ભગવંત અથવા તો કોઈના મોઢે આપણે સાંભળીએ ત્યારે બધાને લોજિકના ટેસ્ટ ઉપર નહીં બેસાડવાનું કે આટલો મોટો ખંડ હશે, આટલું મોટું જંબુદ્વીપ હશે, કારણ કે સેટેલાઇટ આટલી ઊંચે જાય તોય નથી દેખાતી. ભગવાન તો એવું કહીને ગયા છે કે 2 સૂર્ય છે. સાયન્સ એમ કે છે કે એક જ સૂર્ય છે. એટલે આપણે ક્યાં અટકી જઈએ? સાયન્સ અને ભગવાનની વચ્ચે. પણ સાયન્સ શું કરે છે ખબર છે? થોડો થોડો સમય જાય ને એને વધારે ને વધારે દેખાતું જાય, જાણકારી પ્રાપ્ત થતી જાય. પણ ભગવાનના જ્ઞાનની જે જાણકારી છે ને એ ક્યારેય બદલાવાની નથી. એટલે શ્રદ્ધા કરી લેવી કે ભગવાન કહીને ગયા છે, માટે આમાં મારે ડાઉટ કરવો નથી. બરાબર છે? એટલે અહીં આગળ તમેવ સત્યમ નિસંકમ એ આપણે સ્તોત્રને ઘૂંટી લેવાનું કે ભગવાન જે કહીને ગયા છે એ નિશંકપણે સાચું. એ શ્રદ્ધા મારા જીવનની અંદર, આ શ્રદ્ધા હશે ને તો જ મોક્ષ મળશે, નહીતર મોક્ષ મળશે કારણ કે પાયો છે. આઈએમબીલની અંદર પણ 5 પદ પછી દર્શન તપને દર્શન પહેલા મૂક્યું, જ્ઞાન પછી મૂક્યું. કેમ? તો કે શ્રદ્ધા હશે ને તો જ્ઞાન ટકશે, નહીં તો જ્ઞાન ટકશે જ નહીં, આઈને જતું રહેશે. માટે પ્રથમ શ્રદ્ધા કરો. બરાબર છે? એટલે મારે જીવનની અંદર શ્રદ્ધા કરવાની છે. અને શ્રદ્ધા પછી જે સંયમની વાત છે એ સંયમની અંદર આપણે જોઈશું તો કે ધર્મ શ્રદ્ધા કેવી કરવાની? તો કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સમજણ, સમ્યક એટલે કે સાચું, સમ્યક પ્રતીતિ તે શ્રદ્ધા છે. સદધર્મના શ્રવણ પછી પણ તેની યથાર્થતાને સ્વીકારવી અત્યંત દુર્લભ છે. જીવ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે, તેના સંસ્કારો તેને ધર્મ શ્રદ્ધામાં બાધક બને છે. મિથ્યાત્વીના સંગથી, અન્ય નિમિત્તોથી શ્રદ્ધા ચલિત થઈ જાય છે. એના કારણે શ્રદ્ધાને પરમ દુર્લભ બતાવી. આપણે અહીંયા આગળ આવું સાંભળીએ, પછી વ્યવહારમાં જ્યારે મિત્ર વર્ગ જે અન્ય ધર્મને ફોલો કરતો હોય ત્યાં જઈને વાત કરીએ તો પછી એનું લોજિક બતાવે કે ના બતાવે? અને પછી આપણે શું કહીએ? કારણ કે આપણું જ્ઞાન હજી અલ્પ હોય ને એટલે આપણે શું કરીએ? હાર માની દઈએ. હા ભાઈ, એને આપણા કરતાં વધારે ખબર છે, એ સાચો હશે. નહીતર પછી જૈસા દેશ વૈસા ભેસ, જ્યારે જ્યાં જઈએ ત્યાં એના જેવા થઈ જવાનું. ચાલે એવું? તો કે પરમાત્મા કહે છે જો મોક્ષ જોઈતું હશે ને તો નહીં ચાલે, બાકી બધામાં ચાલશે. સંસારમાં પરિભ્રમણ માટે જ આપણો જીવ હજુ કર્યા કરે છે. બરાબર છે? એટલે ત્રીજા બોલની ઇમ્પોર્ટન્સ અહીંયા આગળ આપણને સમજાવી કે શ્રદ્ધા થવી અને થયા બાદ ટકવી અત્યંત દુર્લભ છે. રાઈટ? અને સૌથી છેલ્લા બોલની અંદર શું બતાવ્યું? તો કે સંયમ પરાક્રમ એટલે કે વીર્ય. વીર્યના 2 પ્રકાર, શારીરિક અને આત્મિક. અંતરાય ક્ષયોક્ષમથી આત્મિક બળ વધે અને નામ કર્મના ક્ષયોક્ષમથી શારીરિક બળ વધે. કર્મના સંગથી માણસ મૂળ બને છે અને આત્માની વાત એને તે ગમતી નથી. આચરણ તે દુર્લભ છે. શ્રદ્ધા હશે તો આચરણ આવે ને આવે. એટલા માટે એને પહેલું પગથિયું કહી દીધું. કારણ કે એકવાર માન્યતામાં છે ને પછી તમને એનાથી ઓપોઝિટ કરવું હોય. ફોર એક્ઝામ્પલ, તમે આજે નક્કી કર્યું છે કે મારે ઉપવાસ કરવાનો છે, પછી ગમે તેટલી ભાવતી વસ્તુ સામે આવે, ખાવાની ઈચ્છા થશે? અને કદાચ થઈ પણ જાય ને તોય મનને ના આજે તો ઉપવાસ છે એટલે વાપરવાનું, બીજે દિવસે તૂટી પડવાનું ને. પાછા કહીએ હા મારા માટે કાલના માટે રહેવા દે, હા હું આજે નથી વાપરવાનો. પણ પરમાત્મા શું કહે છે? શ્રદ્ધા હશે તો ધડ આચરણ પણ ફોલો કરશે. રાઈટ? જ્યાં જ્ઞાન હોય ને ત્યાં સક્સેસ આવે, એવી રીતે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં આચરણ પણ આવે ને આવે જ. રાઈટ? શરૂઆત ગમે તેવી હોય, આપણે હસીએ છીએ કારણ કે આપણે બધા એમાં જ છે. પણ પગથિયું નાનકડા નિમિત્તથી, અયવંતા મુનિ પણ છે ને નાનકડા બાળક આ બેઠા છે ને, હા
નાનકડા બાલ્ય અવસ્થાની અંદર કરતા હોય અને કરતા કરતા ક્યાં પહોંચી ગયા? એટલે ક્યારે કયું નિમિત્ત કોનું ઉદયમાં આવશે માત્ર કેવડી જાણે. એટલે કોઈના ઉપર આપણે શું કરવું, જે મેં વાત કરી ને કે ધર્મની નિંદા તો ક્યારેય નહીં કરવી. રાઈટ? એટલે એ મારે પાલન કરવાનું છે. અને વીર્ય આપણે શું જોયું? એક તો શારીરિક અને આત્મિક. શારીરિક કોના ક્ષયોક્ષમથી મળે છે? તો કે નામ કર્મના ક્ષયોક્ષમથી. નિરોગી શરીર ઘણી વખત આપણે જોઈએ ને 80 વર્ષના હોય, 90 વર્ષના હોય, પણ એ 40 વર્ષ કરતા હમતીધર હોય બધી રીતે, પોતાનું ચલન કરી શકે. અને 40-35 વર્ષના હોય, કદાચ અટકી જાય કોઈ કારણસર. હા, પણ એ બધું નામ કર્મનો ઉદય છે. પૂર્વની અંદર ભગવાને આગમમાં વિપાક સૂત્રની અંદર કયું કાર્ય, કઈ ક્રિયા કરવાથી કયા કયા દુઃખો ભોગવવા પડે ને એનું વર્ણન પણ બતાવેલું. એ ફરી કોઈ વાર અવસરે આપણે સાંભળીશું. આજે જે 3 ભેદ આપણે સમજ્યા એના ઉપર હવે મારે અમલ, અને એ અમલની અંદર જે 14 નિયમ બધાને શીખવાડ્યા ને એ નિયમનું પાલન મારે કરવાનું. એટલે કે હવે મારું વીર્ય મારે ફોળવવાનું છે, એની અંદર જોડવાનું છે. એટલે આપણે શું કરવાનું છે? તો કે શારીરિક બળ નામ કર્મથી વધશે અને આત્મિક બળ શેનાથી? દર્શન મૌનીયના ક્ષયોક્ષમથી થશે. બરાબર છે? આચરણ આવશે, આચરણમાં આવે તે દિવસ ધન્ય થઈ જશે. ઈચ્છા બધી દુઃખદાયી છે. ઈચ્છા કરવામાં દુઃખ અને ઈચ્છા પૂર્તિમાં પણ દુઃખ, પરિણામની અંદર પણ દુઃખ. ઈચ્છા અને કામ અગ્નિ જેવા છે. પૂર્તિ કરો તો ભડકે બળે. થાય છે કે નહીં એવું? રાઈટ? કોઈ વસ્તુ મેળવવાના પ્રયત્નમાં આનંદ વધારે આવે કે વસ્તુ મળી જાય પછી આનંદ વધારે ટકે? મેળવવાનો ટાઈમ વધારે હોય ને, મળશે એટલે હું આમ કરી લઈશ, મળશે એટલે આમ કરી લઈશ, એ વિચારોનો આનંદ એટલો બધો હોય. વસ્તુ મળી જાય ને તો થોડોક સમય જ ટકે, પછી લાંબો સમય ટકતી નથી, કારણ કે એમાં સુખ છે જ નહીં. એટલે સુખ લાંબા આપી શકવાની શક્તિ જ નથી, તો એ ક્યાંથી ટકે? જે છે આપણે એને આનંદ માનીએ છીએ, આપણું મિથ્યાત્વ છે, અને એના કારણે આપણને આનંદ આવે છે. સાધકને એમાં પણ આનંદ દેખાતો નથી. બરાબર છે? એટલે આ વસ્તુ આપણને શું સમજાવે છે કે મારે હવે મનુષ્ય ભાવ મળ્યો, સદધર્મનું શ્રવણ પણ કર્યું, એના ઉપર હવે મારે પુરુષાર્થ કરીને શું કરવાનું છે? શ્રદ્ધા કરવાની છે અને એમાં સંયમને જોડવાનું છે. તો હવે એટલું કરીશું ને તો આપણને કેટલો સમય છે હજી આપણી પાસે? થઈ ગયો છે ને? હા, બસ. તો હવે બાકીના ભાવ અવસરે આપણે લઈશું. તો એ સંયમના કારણે આપણને 10 દશાંગી સુખ મળે. રાઈટ? એ 10 ભેદ આપણે ફરી કોઈ વાર અવસરે આપણે સાંભળી લઈશું. અને તે જીવાત્મા જેવી રીતે અનુત્તર વિમાનના દેવોની વાત આપણે સાંભળી કે 3 ભવે કે 15 ભવે મોક્ષના સુખને પ્રાપ્ત કરે, એવી રીતે જે જીવાત્મા ભગવાનની વાણીને અનુસરીને પોતાના જીવનની અંદર આગળ વધશે તે પણ જલ્દી મોક્ષના સુખને પ્રાપ્ત કરશે. જીનાજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ. ખાલી એક જ સારાંશ, 1 મિનિટ. 3જું અધ્યયન જે છે ને એના માટે કાવ્ય બનાવ્યું છે ગુરુ ભગવંતે. એની કડી હું ખાલી સમજાવી દઉં છું, સાંભળી લઈએ. 3જું અધ્યયન 4 અંગની દુર્લભતા બતાવે. મનુષ્ય ભવને ધર્મ શ્રવણ, વળી શ્રદ્ધા ધર્મની રાખે. સંયમ છે સુખની ખાણ, મીઠા મીઠા વચનો સાંભળો મહાવીરના. કર્મના સંયોગે જીવડો ફરે છે 4 ગતિમાં, પુણ્યના ઉદયે આવે છે દુર્લભ માનવ ભવમાં. મોંઘો માનવ ભવ તું જાણ, તે મીઠા મીઠા વચનો સાંભળો મહાવીરના. મહાવીર પ્રભુનો ઉપકાર, ઉત્તરાધ્યન સૂત્ર, પ્રભુની તે અંતિમ દેશના. એનો અધિકાર આપણે સાંભળ્યો. એમાં મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો ગુરુ ભગવંતની સાક્ષીએ તસ્મિચ્છામિ.